અત્યારે મારી સમાધિનો સમય છે. ચાલ રંગમેલમાં પિતાજી સુતા છે અને સપના આપું, કૃષ્ણ અવતારના વચનને યાદ કરાવું અને રામદેવ અવતાર છોડી અને આજ પરલોક સિધાવું. પણ હંસલા હતા ઈ હાલા ગયા અને ઓલી નથી ઓકાવીરા. પણ જેની આશાએ અમે જીવતા ઈ તો ભલા માન સરોવર ગયા સુકા. પણ જેની વાલા આશાએ અમે જીવતા ઈ તો માન સરોવર ગયા સુકા. પણ રૂપ ગુણ માયગા નો મળે અને માયગા નો મળે માન. પણ ઓલી સમજાણ અને વળી હાન અરે એ તો માયગા નો મળે ભુજરા. પણ સમજાણ એ વળી સાંજો ઈ તો માયગા નો મળે ભુજરા. પણ મોઢે કહું માવડી મને હાથે નાનપણ સાંભળે. પણ પછી મોટપની બધી મજા મને કણવી લાગે કાગડા. પણ મોટપની બધી મજા મને કણવી લાગે કાગડા. આજ સાત મેં સપના રે આપુરા યાને ગયા તુમે લેવી રે અવિદા આઈ સાતા ને સપના રે આપુરા આયને. હીરા જેનો માના ને ધારે મારે રો આવાય. ये रोकवारामा सरोवर का अजनो मना ने गारे मारे रो पावारे. ये दर्शन करो रे युग में सोमना ने गारे मारे रो यादे द्वारिका नो कोला बापू भूली रे गया. ये जाता मने हो तो हथरे बचान याता हो तो हथरे बचान द्वारिका नो कोला बापू भूली रे गया. द्वारिका મને આજા આજમલ હથવાત વચન આપ્યું.
તમારી 54 વર્ષની ઉંમર હોય હસતા મુકે મને સમાધિ માટે વિદાય આપવી પડે પુત્રની મમતા છે વાલા માત પિતાની માયા કોઈથી ન છૂટે યાદ ઘોડો રે બનો રે મારો ગરુડા સ્વરૂપ યાદ ને કાલ દે સમાના રાધા કહાની મારે યાદ રમા દે સમાના રણ છોડ રાયા મારે ચાલ મારું મૂળ સ્વરૂપ ધારણ કર્યું 5 વર્ષના બાળ બની કુમકુમ પકડી પાડી હતી એ જ આંગણમાંથી મારા રામને અવતાર છોડી કૃષ્ણ અવતાર ધારણ કર્યો જય યથાયા અંજરો ને વીરા કેડિયા રે ये आपिया यथाया वरदा अनरथमा कठोरो वीर यापुगे बीजा रे કૃષ્ણ અવતારની અંદર રાજા અજમલ ને મારી પર ભરોસો નહોતો રતન કટોરો વીર ગેડિયો અમર ડાબલી અભય અંચળો આજ મેં એને મારી જન્મ પૂર્વની નિશાની આપી હતી આ નિશાની જો મને ન મળે તો મારો જીવતર અધૂરો ગણાય મારો જીવ અધૂરો ગણાય માટે આ 4 નિશાની મારે રાજા અજમલ પાસે માંગવી પડશે અભય અંચળો રાજા અજમલ પાસે છે અમારા ડાબલી બેન ડાલીબાઈ પાસે છે વીર ગેડિયો મારા ભાઈ વિરમદેવ પાસે છે ને આજ અભય વરદાન આજ મારી માતાજી પાસે છે માટે આજ પેલા નમન કરી મારી સમાધિ માટે વિદાય લઉં કે આજે પેલા રે નમન ધરતી માતાને રે એ તમને લાડીલા પરણામ તમને દાદે રાય જુમા પેલા રે નમન ધરતી માતાને યા જય જમાયા આવશે તો ફરી બેડામાં પાસું રે ચેલા મારા રામ રામ નહીં તો ચેલા મારા રામ રામ સમાય આવશે તો ફરી ભેળામાં રસુર ખુંદી ધરતી ખુંદી વનરાય કદાચ ધરતી કેટલો બોજ હાચવો વાલા દેવોને સાચવા દાનવોને સાચવા સારા માણસોને પણ સાચવા અને દુર્જનોને પણ સાચવા છે હે માં ધરતી જેવા રામને ફેડાશો જેવું મારું ધ્યાન રાખવું એવું સૃષ્ટિનું ધ્યાન રાખજો જગતના કોઈ જીવમાં ભેદ કરશો નહીં જેવા મારા પર આશીર્વાદ રાખ્યા છે જગતના બધા લોકો પર હે માં ધરતી બધા ઉપર સમાન આશીર્વાદ રાખજે વાલા યા જે બીજા રે મના યુગતા સૂરજ ને રે ये तुमने सला मारा राम राम तुमने सला मारा राम राम
હે સૂરજ નારાયણ, તમારી વગર સૃષ્ટિ ઉપર જીવ શક્ય નથી. માટે આ ધરતીને, માં ધરતીને સદાય લીલી છમ રાખજો, સદાય બધા ઉપર કૃપા વરસાવજો, કોપાયમાન થશો નહીં. જેવા રામને ફેડાશો જગતના બધા લોકોને ફળજો. કે આજે ત્રીજા નમના મારી માતાજીને, તમને ગાદી રાય જવાર તમને પેલા મારા રામ રામ ત્રીજા નમના મારી માતાજીને. ત્રીજા નમન મારી માતાજીને છે. માતા મિલડ દે, જેને મેં અઢળક દુઃખ દીધા, જેને પેટ મેં અવતાર ધારણ કર્યો. આજ છેલ્લા પ્રણામ. સમય આવશે તો ફરી જરૂર મળીશું, પણ રામના છેલ્લા પ્રણામ છે. વાલા, જગતમાં બધું મળે, પૈસા હોય ને તો આ દુનિયામાં બધું ખરીદી શકાય, પણ જન્મ દેનારી જણનારી બીજી ન મળે. દુનિયામાં ગમે એટલા પૈસા હોય ને વાલા, બધું મળે, પણ જન્મ દેનારી જણનારી બીજી ન મળે આ દુનિયામાં. કદાચ ગમે એટલા પૈસા હોય વાલા, ચાર ધામ જવાય તોય ભલે, પણ ન જવાય તોય કઈ વાંધો નહીં, પણ ઘરમાં રહેલા મા બાપ દુઃખી ન થાય એનું ખાસ ધ્યાન આપજો. જીવતા જેટલું પૂન થાય ને એટલું કરાય, પછી કાગડાને બાપ બનાવવા ન જવાય. એટલે જીવતા જેટલું થઈ શકે એટલું કરાય. શ્રાદ્ધમાં ભેડા પછી કાગડાને બાપ બનાવો એમાં હું માનતો નથી વાલા. સાચું સુખ, સાચું સ્વર્ગ મા બાપના ચરણોમાં છે. દુનિયામાં જો ભગવાનને અવતાર ધારણ કરવો પડો હોય તો માની જરૂર પડે. ભગવાન ઘરે ઘરે જઈ શકતા નથી ને, એટલે ઘરે ઘરે માનું એને સર્જન કર્યું છે. દીકરો ગમે એટલો કપાતર હશે, ગમે એટલો ખરાબ હોય, બાપ એકવાર બે ઝાપટ ચડાવીને એમ કહી દે કે તું નીકળ અહીંયાથી જા, પણ દુનિયાની કોઈ એવી માં નથી કે પોતાનો દીકરો ગમે એટલો ખરાબ હોય એકવાર એમ કહી દે તું જા અહીંથી. એનામાં એ તાકાત નથી. એના સંતાનને, એના દીકરાને એમ ન કહી શકે તું અહીંથી જા. માટે આપણા ગુજરાતી કવિ એક લખ્યું છે, મીઠા મધુને મીઠા મેહુલાનો, એથી મીઠી છે મોરી માત જો આવી જને, નિજોડ સખી નહીં જડે. પ્રભુના એ પ્રેમ તણી પૂતડી લોલ, જગમાં જડે નહીં જોડજો આવી જનની, નિજોડ સખી નહીં જડે. મને દુખી દેખી દુખી કોણ થાતું, મહાહેતવાડી દયાળી જમાતું. મને દુખી દેખી દુખી કોણ થાતું, મહાહેતવાડી દયાળી જમાતું. દુનિયામાં તમે દુખી હોય ને તો દુનિયામાં તમારી માં સૌથી વધારે દુખી હોય, એટલું યાદ રાખજો. એટલે કદાચ તમે ગમે ભગવાનને માનતો હોય એમાં આપણો કઈ વાંધો નથી. સપ્તાહ કરો, ભજન કરો, સત્સંગ કરો, ગમે એને માનો, કાંઈ વાંધો નહીં. પણ
ઘરમાં રહેલી લક્ષ્મી, ઘરમાં રહેલી સ્ત્રી, ઘરમાં રહેલી માં કે બેન કે દીકરી જો દુઃખી થતી હોય તો ગમે એટલા ધૂપ ધુવાળા કરશો કોઈ જ ફરક પડવાનો નથી. એટલે શક્ય હોય તો આટલું વાલા જરૂર ધ્યાન રાખજો, આપ સૌને વિનંતી છે વાલા. કે આજે ચોથા રે નમના મારી ગુરુદેવીને, એ તમને જાજે રાય જુગાર તન મે પેલા મારા રામ રામ ચોથા રે નમના મારી હિંગળાજ ને રે. એ તમને સેલા મારા રામ રામ તમને સેલા મારા પરણા આમ ચોથા રે નમના મારી ગુડા દેવી. ચોથા મારી કુળની કુળદેવીની છે. ગમે એ ધર્મમાં માનતા હોય, ગમે એ સંપ્રદાયમાં માનતા હોય, પણ તમે જે કુળમાં અવતાર ધારણ કર્યો છે એ કુળના કુળદેવી અને એના સુરવીરને ક્યારેય ભૂલશો નહીં. ઘરે ગમે એવો હારો મોડો પ્રસંગ હોય, એકવાર એને આગળ કરી દો, ક્યારેય પ્રસંગમાં વિઘ્ન નહીં આવે વાલા. કારણ કે 12 બીજના ધણીના કુળદેવી હતા. તો આ તો તમે, હું તો કાળા માથાના માનવી છે વાલા. તો ગમે ત્યારે ઘરમાં સાળો મોરો પ્રસંગ હોય, કુળની કુળદેવી અને સુરવીરને એકવાર જરૂર યાદ કરજો વાલા. તમારા પ્રસંગમાં ક્યારેય વિઘ્ન ન આવવા દે. કે આજે પાંચમા નમના મારા ગુરુદેવને, એ તમને સલા મારા રામ રામ તમને રવિલા ભરણા આમ પાંચમા નમના મારા બાળીનાથ ને રે. આજે સમય આવશે ને ફરી બેડા મારા સુરે, એ નહીં તારા છેલ્લા મારા રામ રામ, નહીં તારા છેલ્લા મારા રામ રામ આમ સમય આવે ને ફરી બેડા મારા. આપણા હિન્દુના શાસ્ત્ર એવું કહે છે કે જીવનમાં ગુરુ હોવા જરૂરી છે, નુગરા ન મરાય. ગુરુ હોય ને એના કરતા વધારે વિશેષ જરૂર છે સદગુરુ હોવા જોઈએ. નકર ગુરુ ભેગો બેન ગંજી પત્તે રમતો હોય એ ગુરુની વાત નથી. પણ સદગુરુ હોય, તમે જીવનમાં ક્યાં અટવાતા હોય અને તમને રાહ સિંધે એવા ગુરુની વાત છે. પછી ભેગા બેન ગંજી પત્તે રમતા હોય એની વાત નથી. સદગુરુ મળતા હોય તો જીવનમાં મોક્ષ મળી જાય. માતે જ કોઈ કીધું છે, મારા ગુરુજીએ વચન બાણ મારિયા હોજી રે વાલા. એ ગુરુજીએ વચન બાણ મારિયા હોજી રે. એ લગા મારા રુદિયાની માયા મારા વાલા. એ લગા મારા કલેજાની માય મારા વાલા. એ પ્યાલા પાયા ગુરુએ પ્રેમ ન હો ફિરવાલા. એ આવા યમને યમીના યમકાર મારા વાલા વાલા. એ આવા મને હમીના યમકાર મારા વાલા. એ હુસલાયા વે મોતીરા ચોડવા હોતી રે. ઓલા બદલાયા વે મોતીરા ચોડવા હોતી રે. એ હસલા કાઈ ઉડી ઉડી જાય મારા વાલા. એ હસલા કાઈ ઉડી ઉડી જાય
હરિહરાનંદની હો મારા છે લોકમાં એ જબડું ચલાયું નહીં ખોટું લેવાયું નહીં કરને નિદાય નહીં હો મારા છે લોકમાં ગુરુજીના એ ગુરુજીના નામની હો મારા છે લોકમાં અહીંયા બધા માટે નાસ્તાની વ્યવસ્થા રાખી છે નાસ્તો કરીને જાજો સમાધિની આરતી થઈ જાય પછી પ્રસાદ લઈને પછી નાસ્તો કરાવજો એવી આપને વિનંતી છે મારા પિતાજી રંગમેલમાં સુતા હશે ચાલે એને સુતા સપના આપવું અને સપનાની વાત કરશે તો મને જરૂર પાડશે વાલા મેં તો સીધા રે જાણીને તમને સેવિયા मैं तो सीधा रे जाने कामने सेविया मारा रुदिया आदि वासने रात जीवन भले ने जागिया मैं तो प्रेम पाटे पधारा काई नकाड़ा गिराया जीवन भले ने जागिया मैं तो करुणा कड़ा साथ पाविया मैं तो करुणा कड़ा साथ पाटे पधारा काई नकाड़ा गिराया जीवन भले ने जागिया सखियों सामया કરી લો મારા શ્યામના
ये सखियों हमैया કરી લો મારા શ્યામા પણ સ્વર્ગથી આ સુહામણા જોને તમારા માનવ મૃત્યુ લો પણ એક બે વાત બહુ દોયેલી એક મરણ ને બીજો ગયો આ માનવ મૃત્યુ લો સ્વર્ગથી પણ સુહામણો છે પણ એક બે વાત અહીંયા બહુ ખોટી છે એક મૃત્યુ અને બીજો કોઈના પ્રેમમાં મળેલો દિયો ये सखियों हमैया કરી લો મારા શ્યામા મંગલ ગુણાલા એ અમર નાગવાલા દીવાના ભલે ને રે જાણીને કામને દેવીયા હે તો સિગારે જાણીને કામને દેવીયા મારા રુધિયા માધી મસરા દીવાના ભલે રાજીયા દીવાના ભલે અરે રે રંગમેલમાં સૂતી હતી ભણકારા લાગ્યા છે રાજા અજમલ આજે રાણીવાસમાં આવ્યા છે કે કેવા લાગ્યા છે અરે રાણી મિનલ દે આજે માધમ રાતે મને સપનું આવ્યું છે કે રામદેવ સમાધિએ જાય છે અરે રે બુઢાપામાં તો સમાધિએ જવાના મારા દિવસ છે અત્યારે મારા દીકરાને હું અધુસાળે કેમ મળાવું કોઈ બી માં એવી બુઢાપામાં દીકરાને પોતાના કંધોતરને વળાવતી છે મહારાજાએ મને કીધી તો છે રણિયલ વાતમાં કે રામદેવ સમાધિએ જાય છે અરે રે ચાલ તો હું કુંવરને બોલાવી આ વાત જાણી તપાસ કરું કે બેટા રામદેવ આ વાત હું સત્ય છે બેટા કે આજ તારે બોલાવે કુંવર આવજો રે અને આવજો રાજ દરબાર બેટા મારા માતા રે બોલાવે કુંવર આવજો રે આજે માતા રે બોલાવે રામદેવ આવ્યા રે યાર હરિયે કઈ બદલે મોલ મદન બોલાવ રામદેવ આવ્યા રે અરે બેટા રામદેવ
તારું કાંઈ કામ નથી બેટા. પણ તારા પિતા હમણાં રાણીવાસમાં આવ્યા હતા. રાણીવાસમાં આવીને દીકરા તારા પિતાએ મને એમ કીધું છે, રામદેવ સમાધિએ જાય છે. અરે દીકરા, આ વાત તું સત્ય છે દીકરા? હા માતાજી, એ જે સપનાની વાત છે એ સત્ય છે માતાજી. અરે દીકરા, સમાધિએ જવાના મારા દિવસો છે દીકરા. અરે રામદેવ, અધૂરી જિંદગી અમને મેલીને વયા જવા તને બેટા, તો તારે મારે ઘેરે મારા ખોળે જન્મ નતો લેવો. હું વાંસળી હતી, બરોબર હતું દીકરા. કઈ માં કઈ બાપ એનો હશે એવો બુઢાપામાં દીકરાને સમાધિ જવાના રજા આપે બેટા? હજી કહી દઉં છું રામદેવ કે આ વાત સત્ય નથી, એમ કહી દો બેટા. અરે તે માતાજી, એ સપનાની વાત સત્ય છે. આજે રામદેવ કહે અને માતાજી તમે સાંભળો. સપનાની વાત કરું, સપનાની વાત. સપનાની વાત કરું, સપનાની વાત. અરે હા રામદેવ, કહો બેટા. સાંભળ માતાજી મારા સપના કેરી વાત. એવા માત્ર રાતે અમે સપના દીધા. અરે બેટા, રામદેવ કહી ગયો કે દીકરા આ વાત ખોટી છે બેટા. રાધા યજમાન આવ્યા દ્વારિકાની માય. હા બેટા. બીજા કાઈ જમણે હાથ સન જો. આ તો સપનાની વાત માતા, સપનાની વાત. અરે બેટા, સમાધિએ જવાના મારા દિવસો છે દીકરા. હજી કહી દો રામદેવ કે આ વાત ખોટી છે બેટા. લેશું કાઈ રામદેવ અવતાર જો. આ તો સપનાની વાત માતા, સપનાની વાત. અરે બેટા, તમે સમાધિએ વયા જાશો તો તારી માં બુઢાપામાં બેઠી એનું કોણ? તારા પિતાનું કોણ? આ રયત બેઠી એનું કોણ દીકરા? હજી કહી દઉં છું રામદેવ કે કહી ગયો આ વાત ખોટી છે દીકરા. પિતા કાઈ યજમલે મસન જો. આ તો કૃષ્ણ અવતારની વાતડી રલો. સોપન વર્ષ સમાધિ ગળાય જો. આ તો કોકણ મારા મની સમાધિ ગળાય. હા બેટા. યાપોને મને વિદાયું માતા જો. આ તો સપનાની વાત માતા, સપનાની વાત. સપનાની વાત માતા, સપનાની વાત. અરે બેટા રામદેવ, તે તો બે શબ્દમાં કહી દીધું બેટા કે માતા મને રજા આપો. દીકરા, કઈ મોઢે હું તને કઈ ખુશીમાં તને દીકરા રજા આપું બેટા? તું સમાધિએ જાશ બેટા, પછી તારી બુઢી માનું કોણ? બેની સગુણાનું કોણ?
આ ભોળી રૈયત આવી એનું કોણ? અરે દીકરા, હજી તો કાલ હવારે તું પરણીને આવ્યો. આ નેતલ દેવનું કોણ બેટા? આ તે કાઈ વિચાર કર્યો દીકરા? સમાધિ એ તો મારે ને તારા બાપુને જવાની જરૂર છે બેટા. હું તમને કઈ મોટે કઈ ખુશીએ તને રજા આપું? આવી રીતે અધોસાળે બેટા મને મૂકીને વહી જાવું તો ને તો મારા ખોળે જલમ નહોતો લેવો દીકરા. મને વાજડી રાખવી હતી બેટા, મને વાજડી રાખવી હતી દીકરા. અરે નહીં નહીં માતાજી, આવો રુદન કરો માં. આજે રામદેવને હસતા મુખે સમાધિએ જવા માટે રજા આપો માતાજી. આજે રામદેવની આજે જીવન લીલા પરિપૂર્ણ થાય છે માતાજી. આજે વિધાતાના સોપડે રામદેવની આટલી અવધિ લખાણી હતી. આજે અભયંચલો રે માતા મુજને સોપો. આજે અભયંચલો રે માતા રામને સોપો. લોક જુએ મારી વાત, અભયંચલો રે માતા મુજને સોપો. જય ભયજલો રે રામદેવ પ્રેમ રે આપું. જય ભયજલો રે રામદેવ નહીં રે આપું. અરે નહીં નહીં માતાજી, દેવલોક મારી વાત જોઉં છે. મારે કોનો રે આધાર, પછી મારે કોનો રે આધાર. અભયજલો રે રામદેવ નહીં રે આપું. આજે અભયંચલો રે માતા મુજને આપો. દેવલોક જુએ મારી વાત, અભયંચલો રે માતા અમને સોપો. અભયજલો રે રામદેવ તમને સોંપું. તમે જાઓ દેવા લોકની માય, તમે જાઓ દેવા લોકની માય. અભયજલો રે રામદેવ તમને સોંપું. ઓ પણ ભાઈ મરે ને ભવ હારીએ, આન જેની બેન મરે દુઃખ થા. પણ બાળપણમાં જેના માવતર મરે, ઈ તો એને ચારે દિશાના વાયરા. પણ બાળપણમાં જેના માવતર મરે, ઈ તો એને ચારે દિશાના વાયરા. પણ કુવાનું ઢાંકણ પાવઠો, અને બાપનું ઢાંકણ બેટડો. પણ ઘરનું ઢાંકણ ઓલી નારજો. ઈ તો એના ચાર દિશાઓ. પણ મરવું સબ કહે, આન મરી ન જાવ કોઈ.
એક દિન મરો તો બાપ એવું મરો કે પછી અહીં ફરી મરવાનું નો થા પણ સંત સગા તો ગુરુ સગા અને અંતે સગા શ્રીરામ પણ કબીર કહ્યા જગતમાં ઈ તો તીનો ઠોર વિસરા પણ કબીર કહ્યા જગતમાં ઈ તો તીનો ઠોર વિસરા કોઈ રોકી લો મારા પીરા કોઈ રોકો ને મારા રામને આમ તો આ ભજન જ્યારે રામાપીરની પહેલી વાર સમાધિ કરાય અને ડાલીબાઈને ખબર પડે કે રામાપીર સમાધિ લે છે એટલે રામાપીર પેલા નોમના દિવસે સમાધિ લેવાના હતા. ડાલીબાઈને ખબર પડી તો ડાલીબાઈ કે મારી પેલા તો પીર કેમ વયા જાય. 2 દિવસ સમાધિ લેટ કરીને ભાદરવી 11ના દિવસે 12 બીજના ધણીએ રણુજાની અંદર સમાધિ લીધી ત્યારે એ કોઈ રોકી લો મારા રામાને કોઈ રોકી લો મારા પીરા મારી પેલા એ પીરા કયા જાય લોકોને મારા રામાને એ કોઈ રોકી લો મારા રામાને મારી પેલા તે પીરા કયા જાય રોકો રે મારા રામાને ભલે માતા મિલણ દે રૂબે દે રંગા દેલા માતા
ભૂલો ભલે બીજું બધું મા બાપને ભૂલશો નહીં અગણિત છે ઉપકાર એના એ અવિસરશો નહીં. પથ્થર પૂજા પૃથ્વી તણા તારે દીધું મનનું કરું એ સુનિત જનના કાળજા પથ્થર બની છૂટશો નહીં. લાખો લડાવા લાડ તમને કોડ સૌ પૂરા કરા એ કોડના પુરનાર નાથ કોડને ભૂલશો નહીં. લાખો કમાતા ઓ ભલે મા બાપ જેથી નાટરા એ રાખ નહીં પણ રાખ છે એ માનવું ભૂલશો નહીં. સંતાનથી સેવા જો સંતાન છો સેવા કરો સેવું કરો સેવું ભરો એ ભાવના ભૂલશો નહીં. આહા. એ બરાબર. પુષ્પો બિછાવા પ્રેમથી કેણે તમારા રાહ પર એ રાહ ભરના રાહ પર કંડક તમે ભૂલશો નહીં. ધન ખર્ચતા મળશે બધું માતા પિતા મળશે નહીં. પલ પુનિત ये ચરણની તમ ચાહના ભૂલશો નહીં. ભૂલો ભલે બીજું બધું મા બાપને ભૂલશો નહીં. અગણિત છે ઉપકાર એના એ હરિ કરશો નહીં.
કે ધણીને મેં તો દારા છે નાકડંગી રાય રે ટાણી રે મેં તો એ ધણી રે મેં તો એ ધણી રે મેં તો તારા છે નાકડંગી રાય રે ટાણી રે મેં તો આને નહીં કોઈ યાર રે નાની રે મેં તો કાયમ રખડનો આવે નહીં એક તાર રે નાની રે મેં તો મારા રામા ગાડી રે તારો મહિમા ગાનો રે વારે લાવો મારે લાવો મારી દુગની મૈયા તમે તારો પેલો પેલો કરજો પીરે પારણિયામાં પૂરો પારણિયામાં પૂરો વાલે પારણિયામાં પૂરો યુગારતી બેંદરે યુગારી ગોજી રે મારા રામા ગાનો રે મારો મહિમા ગાનો રે મારો લાવો મારી દુગની નૈયાને તમે તારો મારી દુગની નૈયાને વાલા તારો મારી દુગની નૈયાને વાલા તારો આખો પરિવાર 12 બીજના ધણીની છેલ્લી સમાધિની આરતી જેણે મંડળ રમાડ્યું છે ઝડપથી આપણે આરતી ઉતારવા આવી જાવ બધા ઊભા થઈ અને સમાધિની સામેની સાઈડ આવી જજો જેટલા પણ બેઠા છો બધાય સામેની સાઈડ આવી જાઓ સમાધિની પાછળની સાઈડ કોઈ નહીં જેટલા બેઠા છો બધાય સમાધિની સામેની સાઈડ આવી જાઓ આ બાજુ જેટલા પણ છો અત્યાર સુધી જોયું હોય તો 12 બીજના ધણીની સમાધિની આરતીનો લાવો લઈ લો વાલા ઊંચા આસન ઉપર બેઠા છો ક્યાંય પણ બેઠા છો બધા જ ઊભા થઈ જાઓ સમાધિની સામેની સાઈડ જતા રહો બધા એટલે બધાને એક સાથે આરતીનો લાભ મળી જાય જેણે મંડળ રમાડ્યું છે આખો પરિવાર પહેલી લાઈનમાં આવી જાઓ 12 બીજના ધણીની સમાધિની આરતી આપણે ઉતારવાની છે અને સમાધિ ઉપરથી કોઈએ ફૂલ લેવાના નથી આરતી પૂરી થાય પેલા ભાઈઓ પ્રસાદી આપશો પછી આપણે બહેનો દર્શન કરી લઈ પછી 5 કુંવારિકા બહેનોએ હાજર રહેવાનું છે 5 કુંવારિકા બહેનોએ હાજર રહેવું છેલ્લે સુધી સમાધિ આપણે વાળવા માટે બરાબર હાલો
આમ સંધ્યા સંધ્યા સુમેરન આરતી આન ઝાલરનો ઝડકા પણ ઉતરે મારા પીરાની આરતી વાલા એનો જગમાં જઈતા થોડા મમ્મી ઉતારજો એ અલખ ધણી આરતી મારા રામા ધણી આરતી અરે કેથી ઉતારું મારા રામા ધણી આરતી પેલા પેલા યુગમાં સોના કેરા પાટ સોના ને સિંહાસન બેઠ ગણું જાનારાય જો સોના ને સિંહાસન બેઠ ગણું જાનારાય જો એ યાર અલગ ઘણી પાઠે પધારો આવો વેલા અવતારી બીજા બીજા યુગમાં ચાંદી કેરા પાટ જો ચાંદી ને સિંહાસન મેરે હકારી લાય જો આપ અલગ ઘણે કાંઠે પધારો આવો વેલા અવતારી બીજા બીજા યુગની ઉતરે મુરલી આરતી ચૂડા ગામના આંગણે ઉતરે મુરલી આરતી એ રૈયાની પરિવારમાં ઉતરે બાલાની આરતી ત્રીજા ત્રીજા યુગમાં રૂપા કેરા પાટ જો રૂપા ને સિંહાસન મારા એકલમાં ભરતાર જો એ યાર અલગ ઘણી પાટે પધારો આવો વેલા અવતારી ચોથા ચોથા યુગમાં માટી કેરા પાટ જો માટી ને સિંહાસન ભગતો ભગવાન જો આપ અલગ ઘણી પાટે પધારો આવો વેલા અવતારી ચાર જુગની આરતી ધણી આરતી પાચા સાતા નવા 32 કરોડ લઈ ઓદરિયા પાચા સાતા નવા 32 કરોડ લઈ ઓદરિયા સતને ખાતર તણે રેતા બીજે ઘેર પાણી ભર્યા હરખેથી ઉતારે ભગતો રામા ગુરુની આરતી એ રામા ગુરુની આરતી મારો ડોલાયો કંકુરે કે સરના ગુરુની રામા વંદાયો
આરતી પરબ શર્મા દેવી દાસ જગતારી રે અમાર નાયન તારી રે દર્શન રાસારી રે પ્રીત આરતી પરબ શર્મા સવારમાં અવતારી રે તો આરતી જોતા તો આરતી જોતા દાતા પીર અવતારી રે પાંચ રીતે આરતી પાછે પીરોની પાંચ રીતે આરતી પાછે પીરોની पाचे बिला लवतारी रे चाची तैयार की चुडार गम्मा हजारा लवतारी रे दर्शन बाबू लवतारी रे हे आरती उतारो या जमल मगवर 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 બોલો મહારાજની જય. પેલા ભાઈઓ દર્શન કરી લેજો, દેગની પ્રસાદી લઈ લેજો અને ત્યારબાદ બેનો દર્શન કરે, પછી 5 કુંવારિકા બેનો હાજર રહેજો. સમાધિ ઉપરથી એક પણ વસ્તુ તમારે લેવાનું નથી વાલા, એટલે આપ સૌને નમ્ર વિનંતી કરું. અહીંયા અમારું જય ભક્તિધામ રામા મંડળ અમે પૂર્ણ જાહેર કરીએ છીએ. ભગવાને જે શીખવાડ્યું છે કાલી ગલી ભાષામાં તમારી આગળ રજૂ કર્યું વાલા. કદાચ રમવામાં બોલવામાં અમારા સભ્યથી અમારાથી કઈ ભૂલ થઈ હોય તો તમારા દીકરા બની માફ કરજો વાલા. કારણ કે આજ 12 બીજના ધણીની જીવનલીલા લઈ ગામે ગામ શેરીએ શેરીએ જાય છે. જે ભગવાને શીખવાડ્યું છે એ તમારી આગળ રજૂ કર્યું. એટલે કદાચ રમવામાં ક્યાંય ભૂલ થઈ હોય